નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમને ગણિત વિષય ધોરણ 10 માં અઘરું લાગે છે અથવા તો બીજા બધા વિષયમાં એમને માર્ક્સ સારા આવે છે પણ ફક્ત ગણિતના હિસાબે એમનું રિઝલ્ટ ટકાવારી ઓવર ઓછી થાય છે. તો એવા વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સ જે 2026 માં આપણે બોર્ડનું પેપર આવશે એમાં કઈ રીતે મહેનત કરે તો મેક્સિમમ માર્ક આપણે લાવી શકીએ એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી YouTube ચેનલ ઉપર આપણે ગણિત વિષય માટે સ્પેશિયલ ફક્ત ને ફક્ત ગણિત વિષયમાં તમે બેઝિક મેથ્સમાં 2026 માં જે પેપર આવશે એમાં મેક્સિમમ 80 માંથી તમે મેક્સિમમ કેટલા માર્ક લાવી શકો એના માટે આપણે આ એક જ સિરીઝ ચાલુ કરવાના છીએ. જે અઠવાડિયામાં 2-3 વિડિયો આવશે, તમારે જોવાના, એ રીતે પ્રેક્ટિસ કરવાની. તો તમારે ગણિતમાં આરામથી 50 થી 60 ઉપર, જો તમને ગણિત ફાવતું જ નથી અથવા તો અઘરું લાગે છે છતાં પણ એટલા માર્ક આવી જશે. જો તમારે ગણિતનો પાયો મજબૂત છે, ગણિત સારું એવું આવડે છે તો તમે 80 માંથી 80 માર્ક 100% ગણિતમાં લાવી શકો છો. તો ચાલો વધારે ચર્ચા કર્યા વગર આપણે ચર્ચા કરીએ કે શું કરવાનું છે આપણે આ વિડિયો આવતી સિરીઝમાં. તો સૌપ્રથમ તો તમે એ સમજી લો કે પહેલા તમારે જે પ્રશ્નપત્ર આવતું હતું એમાં તમારે આવું આવતું હતું કે પ્રશ્ન 5 લખો અથવા તો પ્રશ્ન 5. આ જે ચેપ્ટરનું હોય, માનો કે સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે તો તમારે આ જ લખવો પડે, બરોબર? આ તમારે કયો છે? સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. તો તમારે કા સમાંતર શ્રેણીનો હશે અથવા સમાંતર શ્રેણીનો હશે. પહેલા આવા આંતરિક વિકલ્પ આપતા હતા. જ્યારે હવે તમારે જે નવી પેટર્ન આવી છે એમાં તમારે કેવા પ્રશ્ન આવે છે? 5, 6, 7. આ સમાંતર શ્રેણીનો હોય, બરોબર? આ આંકડાશાસ્ત્ર હોય અને આ સંભાવનાનો પ્રશ્ન હોય. તો તમારે આ ત્રણમાંથી કોઈ પણ બે લખવાના. હવે તમે માનો કે આંકડાશાસ્ત્ર ચેપ્ટર નથી આવડતું તો તમે 5 અને 7 સમાંતર શ્રેણી અને સંભાવનાનો પ્રશ્ન લખો તો તમને 3 માર્કમાં પૂછાવે તો 6 માર્ક આવી જાય. જ્યારે આ તમારે 3 માર્કમાં પૂછો, સમાંતર શ્રેણી ચેપ્ટર નથી આવતું તો તમારા 3 માર્ક જતા રહે. જ્યારે અમે જે જનરલ ઓપ્શન આપે છે એમાં શું થશે? તમારા માર્ક જશે નહીં. તો હવે તૈયારી આપણે એવું કરવાના, તમારા 14 ચેપ્ટર છે, 14 ચેપ્ટર આપણે કરવાના નથી. તમે અહીં જુઓ, સમાંતર શ્રેણી તમારે 13 માર્કમાં પૂછાવાનું છે, યામ ભૂમિતિ 11, આંકડાશાસ્ત્ર 16 અને સંભાવના 14. તો આ 4 ચેપ્ટર કરો એટલે તમારા 54 માર્ક થઈ ગયા. ફક્ત તમે આ 4 ચેપ્ટર કરો વ્યવસ્થિત રીતે એટલે આરામથી તમારે 45 કે 50 ની આજુબાજુ માર્ક આવી જાય. ઘણા એવા વિદ્યાર્થીઓ કે જે 54 માંથી 54 પર લઈ શકે, એટલે આપણે પાસિંગની કોઈ બીક નથી. હવે જે 80 ની નજીક જવું છે તો વાસ્તવિક સંખ્યા 2 માર્કનું, દ્વિચલ સુરેખ સમીકરણ 8, ત્રિકોણ 8 અને વર્તુળ 8. આનો સરવાળો કરો એટલે 26. તો 54 ને 26 સરવાળો તમારો 80. તો તમે આટલા જ ચેપ્ટર 4 અને 4 8 ચેપ્ટર કરવાના છે એટલે તમારે કેટલા માર્ક આવી જશે? 80 આવી જશે. હવે શું ફક્ત આપણે આ 8 જ ચેપ્ટર શીખવાના, બીજા નહીં શીખવાના? શીખવાના, પણ પહેલા આપણે ફક્ત ને ફક્ત આ 8 ચેપ્ટર એવા કમ્પ્લીટ કરવાના કે આમાંથી એક પણ માર્ક જવો જોઈએ નહીં. જો આ 8 ચેપ્ટર કરી નાખશો તો તમારે મેક્સિમમ માર્ક આવી જશે. હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે મને સમાંતર શ્રેણી નથી આવડતું, મને આંકડાશાસ્ત્ર અઘરું પડે છે, તો શું કરવાનું? તો તમારે આના અલ્ટરનેટિવમાં જે આપણે 6 ચેપ્ટર બાકી રહ્યા એ 6 ચેપ્ટરમાંથી આના માર્કનો સરવાળો થાય એ ચેપ્ટર તમારે એટલા કરવા પડે. બાકી જો એક જ ચેપ્ટર વધારે માર્કનું હોય તો પ્રિફર એ કરાય કે આપણે પહેલા એ કરીએ. શું કામ? કારણ કે આમાં બધામાં રીત એક સરખી જ આવવાની છે એટલે તમારે આખું ચેપ્ટર એક રીતે, ઓલું 3 ચેપ્ટર કરો તો 3 માં અલગ અલગ સૂત્રો યાદ રાખવાના, અલગ અલગ રીતે દાખલા ગણવાના. જ્યારે આમાં એક જ રીતે ચાલતું હોય, એક જ સૂત્ર આધારિત બધું ચાલતું હોય, થોડુંક વિચારવાનું તમારે અલગ થતું હોય. તો હવે આપણો પ્રયત્ન એવો રહેશે કે અઠવાડિયામાં મેક્સિમમ 3 થી 4 વિડિયો આવી જાય અને આ પદ્ધતિથી જ આપણે ચાલશું. તમને પહેલા થિયરિકલ થોડુંક સમજાવશું, પછી એના રીતના ઉદાહરણના દાખલા, પાઠ્યપુસ્તકના આઈએમપી દાખલા અને અગાઉની પરીક્ષામાં બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો અને થોડાક પ્રેક્ટિસના દાખલા તમને આપીશું. એટલે એક પણ ચેપ્ટર તમારું બાકી રહેશે નહીં. તમારે કામ એટલું કરવાનું છે કે આ જરૂરી વિડિયો લાગે એવા વિદ્યાર્થીઓને તમારે આ વિડિયો પહોંચાડવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.